जय श्री राम, जय श्री राम, जय माताजी। चैत्र महीनाना दिवसे बोरीद्रा शाळानी अंदर बाळकोने લીમડાના રસની પ્રસાદી આપવામાં આવે છે। આ એક બોરીદ્રા શાળાના શિક્ષક પરિવારનું ઇનોવેશન ખરેખર પ્રશંસનીય છે। બાળકોના સ્વાસ્થ્ય માટે શિક્ષક પરિવાર ખૂબ ચિંતા કરે છે, ખરેખર એક સારી બાબત છે, અભિનંદનના પાત્ર છે। જય હિન્દ। બોરીદ્રાના શિક્ષક પરિવાર લીમડાનો રસ બાળકો સાથે પી રહ્યા છે, ખરેખર ગૌરવની વાત છે, અભિનંદનના પાત્ર છે। અને બાળકોના સ્વાસ્થ્ય માટે શિક્ષક પરિવાર બોરીદ્રા જે પ્રયત્ન કરી રહ્યા છે એ ખરેખર એમના કાર્યને હું લાખ લાખ અભિનંદન પાઠવું છું। ધન્યવાદ। પવિત્ર ચૈત્ર માસ ચાલી રહ્યો છે, માતાજીને નવરાત્રિના નોરતા પણ ચાલી રહ્યા છે, તો બોલો મહાકાળી માત કી જય। અને બોરીદ્રાના શિક્ષક પરિવાર દ્વારા બાળકોના સ્વાસ્થ્ય માટે લીમડાનો રસ બનાવી અને બાળકોને પ્રસાદી રૂપે આપવામાં આવે છે। અને અમે શિક્ષક પરિવાર પણ અને અમારી હાથે મધ્યાહન ભોજનની બહેનો પણ પવિત્ર ચૈત્ર માસના દિવસે આ લીમડાનો રસ પી રહ્યા છે, ખરેખર જે અભિનંદનના પાત્ર છે। અનિલ ગુરુજી એક પહેલા બીજા અને બારવાટિકા વાળા બાળકોને લીમડાનો રસ વિતરણ કરી રહ્યા છે, તે ખૂબ સરસ બાબત છે। નમસ્કાર। પવિત્ર ચૈત્ર માસ ચાલી રહ્યો છે। આ મહિનાની અંદર લીમડાનો રસ પીવાનો એક અનોખો મહિમા છે। એ હેતુથી બોરીદ્રાના બાળકોની સ્વાસ્થ્યની ચિંતા કરનાર શિક્ષક પરિવાર બોરીદ્રાએ આજે લીમડાનો રસ બોરીદ્રાના બાળકો માટે બનાવ્યો અને તમામ બાળકોને પીવડાવ્યો અને સાથે સાથે પોતે પણ પીધો। આમ ઉત્તમ કાર્ય માટે શિક્ષક પરિવાર બોરીદ્રાને ખરેખર હું અભિનંદન પાઠવું છું। મારું નામ મકવાણ પ્રકાશભાઈ, મુખ્ય શિક્ષક બોરીદ્રા। નમસ્કાર, જય હિન્દ।